મિત્રો, આજના વિડીયોમાં હું તમને ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં આવેલ ઇસ્કોન મંદિર વિશે જણાવીશ. ઉત્તર પ્રદેશના નોઈડા શહેરના સેક્ટર 33 ખાતે મહારાજા અગ્રસેન માર્ગ પર એનટીપીસી ઓફિસની સામે આવેલું ઇસ્કોન ટેમ્પલ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એક ભવ્ય અને આધ્યાત્મિક મંદિર છે. આ મંદિર ઇસ્કોન દ્વારા સંચાલિત છે, જેની સ્થાપના શ્રી એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે ઈસવીસન 1966માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કરી હતી. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિ, ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભક્તિ યોગ અને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવાનો મુખ્ય હેતુ ધરાવતી આ સંસ્થા આજે અનેક દેશોમાં હજારો મંદિરો અને આધ્યાત્મિક કેન્દ્રો ચલાવે છે. નોઈડાનું આ મંદિર પણ એ જ દિવ્ય પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે. મંદિરના ગર્ભગૃહમાં શ્રી શ્રી રાધા ગોવિંદ દેવજી, શ્રી શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજી તેમજ શ્રી શ્રી ગૌર નીતાઈની અતિ સુંદર અને ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું સ્થાપત્ય રાજસ્થાની અને વૃંદાવનની પરંપરાગત શૈલીથી પ્રેરિત છે, જેમાં કોતરણીવાળા પથ્થરના થાંભલા, સરુખા, છત્રીઓ, જાળીઓ અને સુંદર શિલ્પકામ ભક્તોને આકર્ષે છે. જન્માષ્ટમી, રથયાત્રા, ગૌર પૂર્ણિમા, રાધાષ્ટમી, નરસિંહ ચતુર્દશી અને અન્ય વૈષ્ણવ ઉત્સવો અહીં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે. મંદિર પરિસરમાં ભક્તિ વેદાંત અકાદમી દ્વારા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ અને વૈદિક દર્શનના અભ્યાસ માટે વિવિધ કોર્સ પણ ચલાવવામાં આવે છે. ઉપરાંત અહીં કૃષ્ણ એક્સપો, પુસ્તકાલય, ગેસ્ટ હાઉસ, ગોવિંદાસ નામનું સાત્વિક શાકાહારી રેસ્ટોરન્ટ, પ્રસાદમ હોલ તથા વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માટે વિશાળ હોલની સુવિધા ઉપલબ્ધ છે. ઇસ્કોન સંસ્થા દ્વારા ગરીબોને ભોજન વિતરણ, ગૌ સેવા, યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો અને સમાજ સેવાના અનેક કાર્યો પણ કરવામાં આવે છે. મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ડેઇલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે. અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો.